आज हमने लिस्ट इनोवेशन देखा, अभी आगे का जबरदस्त सेशन है, उसका नाम है प्लान। इस कंपनी का जबरदस्त है, हमारा कंपनी जो है एक मजबूत इतना जबरन टॉप पोजीशन पे उसका है जबरदस्त प्लान, है ना। प्लान इतना जबरदस्त है क्योंकि आज कंपनी जो प्लान बता रही है उस प्लान को देखने के लिए, उस प्लान को बताने के लिए भी जबरदस्त एक लेडी है ना, उसको बोला जाता है, सर बोलते हैं छोटा पैकेट बड़ा धमाका, है ना। वो आने वाले कि आज प्लान देखेंगे, सब लोग आंख खोल के बैठना, है ना, आंख खोल के बैठना, दिमाग सब कुछ, है ना। आर यू रेडी सर? एक बार ना सॉन्ग बजा दो, मतलब है ना, थोड़ा दिल कमर वमर हिल जाएगी सर। हाँ सर, सबको खड़े करेंगे हम लोग, है ना सर। सब लोग खड़े हो जाए, थोड़ा कमर हिलाओ, काम हम करो, हाथों करो, नींद उड़ जाएगी आपकी सबकी। हाँ यस यस, जोरदार यस यस, थैंक यू। कुछ नहीं नाच रहे मत नाचो, हम तो नाचेंगे क्योंकि नाचने से ही पैसे आते हैं। एक बार जबरदस्त ताली होनी चाहिए आप सभी के लिए। ओके, नहीं टाइम वेस्ट करते हुए जबरदस्त आगे के लीडर को इनवाइट करते हैं प्लान, जबरदस्त बिजनेस प्लान के लिए। तो उनके लिए भी दो लाइन कहना चाहूंगा। हथेली पे रख कर नसीब तू अपना मुकद्दर ढूंढता है, हथेली पे रख कर नसीब तू क्यों अपना मुकद्दर ढूंढता है, जरा सीख उस समंदर से जो टकराने के लिए भी पत्थर ढूंढता है। तो जोरदार तालियों के साथ इनवाइट करना चाहूंगा मिस डेजी पटेल, प्लीज कम मैडम। जोरदार तालियों के साथ इनवाइट करना चाहूंगा प्लीज, जोरदार तालियां होनी चाहिए। म्यूजिक बजाएंगे, मुझे तालियां बजनी चाहिए उनके लिए, जबरदस्त। બેઝિકલી મેં સુરતથી બિલોંગ કરું છું। આ ફિલ્ડમાં આવીને મને 3 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને મને જે હર્બલ સપોર્ટ કરવા વાળા એવા મારા ગ્રેટ મેન્ટોર લીડર એવા સેજલ પટેલ મેડમ અને ભદ્રા મેડમને દિલથી ધન્યવાદ કરવા માંગીશ જે મને હર્બલ સપોર્ટ કરે છે। અને આજના આપણા જે ચીફ ગેસ્ટ જે નીરજ પટેલ સર અને કાજલ મેડમને પણ દિલથી ધન્યવાદ કરવા માંગીશ કે મને આજે અહીંયા મોકો આપ્યો બોલવા માટે કે જબરદસ્ત કે મેં મારી જ વાત કરું તો મેં આજે 2 માણસ 5 માણસ સામે પણ મેં બોલી નહીં શકતી હતી, પણ આજે એક માય લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ એવું છે કે જબરદસ્ત કે આટલા બધા લોકોની વચ્ચે બી આપણે બોલવાનો મોકો મળે, એ હિંમત આપણી માય લાઈફસ્ટાઈલ આપે તો માય લાઈફસ્ટાઈલ માટે એકવાર જોરદાર જબરદસ્ત તાલી બજાવો। કારણ કે આજે પણ મેં અત્યારે વિચારું કે તમે લોકો જે અહીંયા બેઠા છે ને, મેં પણ જ્યારે એ જગ્યા પર બેસતી હતી પણ અહીંયા સુધી પહોંચાડીને એ જબરદસ્ત તાકાત એક માય લાઈફસ્ટાઈલ જ આપી શકે છે। તો જબરદસ્ત એક બિઝનેસ પ્લાન તમને બતાવવા જઈશ મેં, એ જ પ્લાન મેં પણ જોઈને કામની શરૂઆત કરેલી હતી, તો તમે પણ એ જોઈને કામની શરૂઆત કરી દેજો। પહેલા તો સેજલ મેડમે જબરદસ્ત આપને બતાવ્યા કે દરેક માણસોના સપના, બધાના સપના છે ને, બધાના સપના જાગી ગયા? યસ મેડમ, જાગી ગયા ને બધાના સપના કે જે છે એ આપણે કામ આનાથી જ કરવાનું છે। તો જબરદસ્ત બધાના ઘણા બધાના સપના હોય છે કે સારું ઘર, મેડમે બતાવ્યું કે સારો બંગલો, તો આપણે પણ જોઈએ ને સારો બંગલો? યસ મેડમ। તો આપણે એ જ રીતે સારી કાર મેડમે બતાવી ફોર્ચ્યુનર કાર, મારું પણ એક ડ્રીમ છે કે મને પણ એક સારી એવી કાર જોઈએ કે જબરદસ્ત મારું નેક્સ્ટ છેલ્લામાં છેલ્લી કાર તો મારી મર્સિડીઝ જ છે, પણ એના પહેલા મારે નાની કાર પણ લેવી પડશે અને એ કાર પણ મેં લઈશ। અહીંયાથી જઈશ, મને એવું ખબર જ છે કે માય લાઈફસ્ટાઈલ આપણા સપના અહીંયાથી પૂરા કરશે, 100% પૂરા કરશે, કારણ કે અમને વિશ્વાસ છે તો તમે પણ વિશ્વાસ રાખી શકો છો।
બીજું કે વિદેશ યાત્રા, બધાને વિદેશ યાત્રા ફરવાનું જોઈએ. ઉપરથી પ્લેન જઈને આપણે ખાલી જોઈ શકીએ ને અત્યારે કેટલા જણ પ્લેનમાં બેઠા છે? બસ આટલા બધા બેસવા માંગો છો પ્લેનમાં? તો આપણી માય લાઈફસ્ટાઈલ તરફથી જબરદસ્ત એક ટાર્ગેટ પણ ચાલે છે ગોવા અચીવર. કે ગોવા અચીવર જે પણ કરે ને તો તેને પ્લાનમાં બેસીને જવાનો પણ મોકો મળે છે. એ જબરદસ્ત આપણે માય લાઈફસ્ટાઈલ કંપની આપે છે, તો તમને પણ મોકો મળી શકે છે. બીજું કે બાળકોને સારું ભણતર કે બાળકોને સારું આપણે શિક્ષણ પણ આપી શકીએ અહીંયાની માય લાઈફસ્ટાઈલથી. બેંક બેલેન્સ સારું પણ આપણે જોઈએ. પરંતુ આપણે શું કરીએ? નાની આવક અને સમાધાનવાળી જિંદગી જીવીએ. કેટલા જણ સમાધાનવાળી જિંદગી જીવે? અહીંયાથી બધા જ ને યસ યા નો? બધા સમાધાનવાળી જિંદગી જીવે છે ને? તો આપણે સમાધાનવાળી જિંદગીમાંથી કઈ રીતે બહાર નીકળીએ? તો તેના માટે એક જબરદસ્ત માય લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ છે. આ રીતે સમાધાન કરીએ આપણે. આ જુઓ સમાધાન. કેવું સમાધાન છે? કેટલા વ્યક્તિ દેખાય છે આમાં? 7 વાળા કેટલા? 7 વાળા કોઈ નહીં રે. 8 વ્યક્તિ જે આ સમાધાન કરે છે. આમાંથી ઘણા બધા એવા લોકો હશે કે એમાંથી આ સમાધાન કર્યું હશે ને હજુ પણ કરતા હશે. જો આ માય લાઈફસ્ટાઈલ જબરદસ્ત તમને પ્લેટફોર્મ મળ્યું છે તો જબરદસ્ત આ સમાધાન તમારે નહીં કરવું પડશે. એટલે 100% ગેરંટી મેં અહીંયાથી આપી શકું. જોઈએ કે ઇકોનોમિક સર્વે છે કે સર્વે કઈ રીતે છે અને કઈ રીતે આપણે આગળ વધીએ. કે 1940 માં બે હસબન્ડ વાઈફ હતા અને એના 8 છોકરાઓ હતા. આપણે પહેલા કહીએ કે આપણા દાદા બા હોય ને તો આપણે કહીએ કે અમે તો 8-10 છોકરા. આપણે ખબર જ છે કે આપણા દાદા હોય એના 3, 4, 5 છોકરા હોય જ. કે આપણી ફોઈ હોય, ઘણા બધા લોકો હોય. તો એ લોકો કેટલામાં ઘર ચલાવતા હતા? 10 રૂપિયામાં. પછી જો પાછું 20 વર્ષ રહીને એક ઇકોનોમિક સર્વે થયેલું કે 1960 માં બે હસબન્ડ વાઈફ હતા અને એના 6 છોકરાઓ હતા. ત્યારે કેટલામાં ઘર ચાલતું હતું? 100 રૂપિયામાં. આપને ખબર જ છે કે આ જે સર્વે છે રાઈટ જ છે. બીજું કે 1980 માં બે હસબન્ડ વાઈફ હતા અને એના 4 છોકરાઓ હતા. ત્યારે ઘર કેટલામાં ચાલતું હતું? 1000 રૂપિયામાં. તમે અહીંયા તફાવત જોઈ શકો છો કે સંખ્યા ઓછી થાય છે માણસોની, પણ મોંઘવારી કેટલી વધે છે? મોંઘવારી વધતી જાય છે. 2000 માં પાછું સર્વે થયેલો તો બે હસબન્ડ વાઈફ અને એના 2 છોકરા. ત્યારે મોદીજીએ દાવો બહાર પાડેલો કે હમ દો ઓર હમારે દો. અડધા જણે એનું પાલન કર્યું પણ અડધાએ નહીં કર્યું. ત્યારે કેટલામાં ઘર ચાલતું હતું? 10,000 માં. પછી 2020 માં જે સર્વે થયેલું હતું તેમાં 50,000 સેલેરી હશે તો પણ છોકરા લોકોનું વિચારશે. અત્યારે તમને ખબર જ છે કે ઘણા બધા લોકો મેરેજ કરીને પણ હજુ બાળકનું જે પ્લાનિંગ છે એ કરતા નથી. કારણ કે મોંઘવારી જોઈ છે કે આપણો જ ખર્ચો આપણે પૂરો નથી કરી શકતા તો બાળકોનો કઈ રીતે પૂરો કરવાના? તો એ રીતે અહીંયાથી એટલી ઇન્કમ નથી. બીજું કે અત્યારે જે છે 2026 માં ઘણા બધા લોકો મેરેજ કરવાનું નાખે. કેટલા જણ છે? બધા મેરેજ કરવાના. જો મેરેજ કરવું હશે ને તો તમારી પાસે 1 લાખ રૂપિયા સેલેરી હશે તો તમે મેરેજ કરવા માટે રેડી રહેજો. કારણ કે મોંઘવારી વધતી ને વધતી જવાની છે. અમને ખબર જ છે કે આથી વધારે હજુ બી મોંઘવારી વધશે. તો જો એટલા કેપેબલ બની જજો કે તમારો ખર્ચો તમે જાતે ઉઠાવી શકો. આપણે જોઈએ કે સામાન્ય માણસોના 1 લાખ રૂપિયા કમાવાનો રસ્તો કયો? આપણે જોઈએ કે 1 લાખ રૂપિયા એક માણસને કમાવા છે તો કેવી રીતે કમાઈ શકે? ખેતી કરે તો 1 લાખ રૂપિયા આવે? નોકરી કરે તો 1 લાખ રૂપિયા આવે? અત્યારે તમે નોકરી કરો છો કે બિઝનેસ કરો છો? કેટલા નોકરી વાળા? બધા બિઝનેસ વાળા? જોરદાર, જબરદસ્ત. કે બધાના માઇન્ડમાં છે ને આપણે એક વિચારવાનું કે આપણે જે કામ કરીએ છીએ ને તે આપણે નોકરી નથી કરતા. કારણ કે આપણે એક બિઝનેસ કરીએ છીએ. જો આપણે બિઝનેસ કરશું તો આપણે ઘણું બધું કમાઈ શકું. બીજું કે નાનો મોટો વેપાર કરે તો 1 લાખ રૂપિયા આવે? આવે ને? કારણ કે એના એક્ઝામ્પલ, લાઈવ એક્ઝામ્પલ તમે અહીંયા જોયા છે કે ઘણા બધા 1 લાખ રૂપિયાની ઉપર ઇન્કમ સર કીધું કે બધા 1 by 1 આવ્યા ત્યારે તમે જોયું કે આ લોકોની આટલી બધી ઇન્કમ છે તો એ લોકો પણ આ જ કામ કરીને 1 લાખ રૂપિયા ઉપર પણ કમાઈ શકે છે.
જોઈશું કે ડાયરેક્ટ સેલિંગ વેપાર અને પરંપરાગત વેપાર શું છે. કે પરંપરાગત વેપાર જોઈએ કે આપણે અત્યારે જે કરીએ છીએ એ કયો કરીએ છીએ? પરંપરાગત વેપાર. કે પરંપરાગત વેપાર કે ઉત્પાદક કંપની કે તમને કઈ પણ વસ્તુ જોઈતું હોય તો તમે ક્યાં જાઓ? કંપનીમાં જાઓ ડાયરેક્ટ? નહીં જાઓ ને. તો કંપનીમાં તમને એ ખબર ક્યારે પડે ક્યારે કઈ પણ વસ્તુ આવી હોય તો? એડ દ્વારા તમને ખબર પડે. આ બધા એડ કરે ત્યારે આપણે ખબર પડે કે માર્કેટમાં કઈ વસ્તુ નવું આવ્યું છે. ત્યારે જ ખબર પડે ને કે માર્કેટમાં કઈ વસ્તુ નવું આવી છે. પણ એ લોકો જાતે યુઝ કરતા હશે તો આ લોકો એડ કરે ત્યારે આપણે ખબર પડે છે કે માર્કેટમાં કઈક વસ્તુ આવી છે. એ બધા જાય છે અલગ અલગ દુકાનદાર, હોલસેલર, વેપાર, લોકલ ડિસ્ટ્રીબ્યુટર, એરિયા ડિસ્ટ્રીબ્યુટર અને રાજ્ય ટેક્સર. અને ત્રીજું છે કે સેફ એજન્ટ. કે આ બધે પાસેથી જાય છે ત્યારે આપણી પાસે વસ્તુ આવે છે. કંપનીમાં વસ્તુ બને છે 30 રૂપિયાની પણ આપણી પાસે આવે છે કેટલામાં? 100 રૂપિયામાં. કે 100 રૂપિયામાં વસ્તુ આપણી પાસે આવે છે. તો વચ્ચેના જે 70 રૂપિયા છે, વચ્ચેના જે 70 રૂપિયા છે કોની પાસે જાય છે? આ લોકો પાસે. કે આ લોકો જે આપણે જે 70 જે આ લોકો એડ કરે એમને તો કરવાના નથી. એ લોકો પણ પૈસા કમાશે ને એ લોકોને પણ પૈસા જોઈએ. તો હવે એની સામે આપણે જોઈએ કે ડાયરેક્ટ સેલિંગ કંપની શું છે. કે અત્યારે તમે જે માય લાઇફસ્ટાઈલમાં છો એ ડાયરેક્ટ સેલિંગ કંપની છે. તો એમાં તમે વર્કિંગ કઈ રીતે કરો છો તે આપણે જોઈશું. કે ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં વસ્તુ બને છે 30 રૂપિયામાં જ પણ આપણી પાસે આવે છે કેટલામાં? 100 રૂપિયામાં. કઈ રીતે? હવે બધાના માઇન્ડમાં વિચાર આવશે કે આપણી પાસે આવે તો 100 રૂપિયામાં જ છે ને કંપનીમાં બને છે 30 રૂપિયા. તો વચ્ચેના પૈસા ક્યાં ગયા? કેટલાના માઇન્ડમાં ડાઉટ છે? કેટલાના માઇન્ડમાં ડાઉટ છે? પાછળવાળા કોઈ નહીં, બધા ક્લિયર? એ બધા પૈસા ક્યાં ગયા? પાછળવાળા એ વચ્ચેના પૈસા તમારા માઇન્ડમાં ડાઉટ હશે. બધા અત્યારે હાથ ઉપર નહીં કરે કારણ કે મને ખબર છે કે બીક લાગે હાથ ઉપર કરે. તો કદાચ મેં પૂછી લીધું તો એટલે જો જે પૈસા અંદર જે 70 રૂપિયા જે 70% જે થાય છે 70 રૂપિયા તે કોની પાસે જાય છે? આપણી પાસે જ જાય છે. કારણ કે આપણે ગ્રાહકનું પ્રમોશન પણ આપણે જાતે જ કરીએ છીએ અને જે કામ છે એ આપણે જાતે એનું પ્રમોશન કરીએ છીએ અને એડ પણ આપણે જાતે જ કરીએ છીએ. તો એ 70 રૂપિયા કોની પાસે આવે છે? આપણી પાસે. તો એક માય લાઇફસ્ટાઈલ જબરજસ્ત છે કે મોકો કે કમાવા માટે આપને મોકો મળે છે. એટલે આપણે કંપનીમાં શું બની ગયા છે? ડિસ્ટ્રીબ્યુટર. કે તમે અત્યારે જે બધા શું છો? ડિસ્ટ્રીબ્યુટર. ભારતની નંબર 1 ડાયરેક્ટ સેલિંગ કંપની કઈ છે? જોરદાર જબરદસ્ત એક આપણી કંપની માટે તાળી થઈ ગઈ. એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ એની વેબસાઇટ પણ આપી છે. વેબસાઇટ પર પણ તમે સર્ચ કરીને જોઈ શકો છો. જબરદસ્ત એની બ્રાન્ચ ઓફિસ પણ છે અને કોર્પોરેટ ઓફિસ પણ છે. કંપનીના લીગલ સર્ટિફિકેટ પણ આપને જોવામાં આવે છે અને તમને બધાને બતાવવામાં આવ્યા છે અને Google પર પણ તમે સર્ચ કરશો ત્યાં પણ તમને લીગલ સર્ટિફિકેટ જોવા મળે છે. કંપની ઘણી બધી પ્રોડક્ટ પણ છે. એ પ્રોડક્ટ વિશે પણ આપણે થોડું ઘણું જોઈશું કે કારણ કે અત્યારે આપણે હેલ્થ સારી રાખવી બહુ જરૂરી છે. કારણ કે ઘણી બીમારીઓ અલગ અલગ બીમારીઓ આવી શકે છે. તો આપણે થોડી ઘણી બધી પ્રોડક્ટ છે એના વિશે આપણે જોઈશું. હેલ્થ કેર છે, હોમ કેર છે, ઘર વપરાશની પણ વસ્તુ છે. જોઈએ કે પહેલા કફનીલ કે કફનીલ શું કામ કરે છે? કે શરદી ખાંસી સારું કરવાનું કામ કરે છે. કે નાની જેવી શરદી ખાંસી હોય તેને ક્લીન કરવાનું કામ કરે છે. વુમન કેમ્પેન કે લેડીઝો માટે છે. લિવેગન લિક્વિડ અને લિવેગન કેપ્સ્યુલ છે કે જેને એસિડિટી થતી હોય એના માટે છે. મેન સેક્ટિમેન્ટ છે કે જે જેન્ટ્સ માટે છે. મલ્ટીગેન બ્લડ પ્યુરિફાય છે કે જે આપણે બ્લડ નું અંદરથી ક્લીન કરવાનું કામ કરે છે. વુડ હીલિંગ ક્રીમ છે કે જે દાજી ગયા હોય કપાઈ ગયા હોય તેના માટે યુઝ કરી શકાય છે. ચંપી ચેમ્પિયન તેલ છે કે માથાના વાળથી પગના નખ સુધી કોઈ પણ દુખાવો હોય તો તમે એને સારો કરી શકો છો. નોવેટના કેપ્સ્યુલ અને નોવેટના જેલ એ તમે અંદરથી જે દુખાવો થાય તે તમે કેપ્સ્યુલથી સારો કરી શકો છો અને નોવેટના જેલ છે તમે વાળથી ઉપરનો દુખાવો હોય તેનાથી ક્લીન કરી શકો છો. હ્યુમિન રિપ્લેસ છે કે જબરજસ્ત છે કે તમે આંખના નંબર હોય એને પણ તમે કાઢી શકો છો. વેર હાથ છે. કેટલા પાસે હાથ છે? ઈશાન આપીને નથી કીધું ને? બધા પાસે હાથ છે ને? તો એની પણ કેર કરવી જરૂરી છે ને? એ બંધ થઈ ગયું તો આપણે ઉપર એટલે એની પણ કેર તમે કરી શકો છો. કે વેર હાથ છે કે તમે 30 વર્ષથી ઉપરના કે 25 વર્ષથી ઉપરના બધા જ એને રેગ્યુલર લઈ શકાય છે.
પીલર 37 છે કે જેને તાવ આવતો હોય, જે વાયરલનો તાવ આવતો હોય, ઇન્ફેક્શનનો તાવ હોય તો તેમાં યુઝ કરી શકાય છે. ડેલી ડેટોક્સ છે કે જે તમે પીઝા બર્ગર ખાઓ તેને જે બહાર કાઢવાનું કામ કરે છે જબરજસ્ત છે ડેલી ડેટોક્સ. કે આપણે બધાને ખબર જ છે કે જે આપણે બહારનું જંક ફૂડ ખાઈએ છીએ તેનાથી આપણે નુકસાન થાય જ છે, પણ જબરજસ્ત આપણે ડેલી ડેટોક્સ છે એનાથી આપણે એને ક્લીન કરી શકીએ છીએ. 5 સ્ટેજ છે જેને માથાનો દુખાવો હોય, ટેન્શન હોય તો તેને આપી શકાય છે. યુરિપ્લસ 3 લિક્વિડ અને કેપ્સ્યુલ છે કે જબરજસ્ત એ પણ કામ કરે છે કે જે પથરી કાઢવાનું કામ કરે છે. ફિલિંગ આયન લિક્વિડ અને કેપ્સ્યુલ કે ફિલિંગ આયન એ કામ કરશે કે જે આપણે બ્લડમાં જે બ્લડ ઓછું હોય તેને પણ વધારી શકીએ છીએ, અને જેનામાં બ્લડ ખરાબ થઈ ગયું તો તેને પણ આપણે મલ્ટીહેર અને ફિલિંગ લિક્વિડ સાથે આપણે એને આપી શકાય છે. આની જગ્યા પર મોનો લાઈફ છે જબરજસ્ત આયુષ પ્લસ છે કે જે આપણે ટેન્શન આપણે જે થાક લાગતો હોય તેના માટે છે. થાઇરોઇડ લિક્વિડ છે કે જબરજસ્ત એ થાઇરોઇડ હોય એના માટે છે. સાયક્લોવા છે જેને પ્રેગ્નન્સી રિલેટેડ હોય એના માટે છે. આ એક જબરજસ્ત પ્રોડક્ટ છે કે 95 જબરજસ્ત કે 512 બીમારી ઉપર કામ કરે છે કે આપણે અલગ અલગ જગ્યા અલગ અલગ દવા લેવાની જરૂર નથી, પણ જબરજસ્ત આપણી 95 છે એનાથી 512 બીમારી તમે એને સારી કરી શકો છો. એમાં બ્લડ કેન્સર હોય કે કોઈ પણ હોય, કેન્સરમાં પણ આપીને રિઝલ્ટ લીધું છે. સ્પિરુલિના ગોળ છે કે જબરજસ્ત કે દરિયાની સેવામાંથી બનાવવામાં આવેલ છે. કવચ પ્લસ છે કે કવચ પ્લસ જે આપણે થાક લાગતો હોય, જે બહારથી ચમનપ્રાશ ખાતા હોય તો તેની જગ્યા પર જબરજસ્ત આપણી કંપનીએ બનાવ્યું છે કવચ પ્લસ. ડાયબા લાઈફ છે કે જે સુગરના પેશન્ટો માટે છે. બ્યુટી લાઈફ છે કે જબરજસ્ત નાના છોકરાથી લઈને મોટા સુધી બધા જ લઈ શકે છે, કારણ કે આની જરૂર બધાને જ હોય, કારણ કે જે બહારથી ફૂડ પેકેટ ખાતા હોય એ તો આપણે બંધ કરવાના છે નથી, નાના છોકરાઓને બંધ કરવાના નથી, પણ આપણું જે બ્યુટી લાઈફ છે એ જબરજસ્ત આપણે એનાથી ફૂડ પેકેટ એના ભલે ખાતા હોય ખાવા દેવાનું, પણ આપણે જે બ્યુટી લાઈફ છે તેનાથી ક્લીન કરી દેશે. પ્રોટીન પાવડર છે કે તમે રોટલીમાં નાખીને પણ ખાઈ શકો છો, અને જીમ વાળા હોય એ જીમ વાળા પણ લઈ શકે છે. અંડર આઈ જેલ છે કે જે આંખની નીચે ડાર્ક સર્કલ થઈ ગયા તેને ક્લીન કરવાનું કામ કરે છે. સોપ પણ છે આપણી કંપનીમાં જબરજસ્ત. ડે નાઇટ ક્રીમ છે કે જબરજસ્ત આપણી સ્કિનને ટાઈટ રાખવાનું કામ કરે છે, કરચલી વળવા દેતું નથી. હેર ઓઇલ છે કે જે આપણા માથાના વાળને બ્લેક અંદરથી જે વાળ નવા ઉગે છે તેને બ્લેક ઉગાડવાનું કામ કરે છે, અને બહારના જે વ્હાઈટ વાળ છે તે તો વ્હાઈટ જ રહેશે, પણ જે અંદરથી નવા વાળ ઉગે છે તેને મજબૂત પણ રાખશે અને એને બ્લેક બનાવવાનું કામ કરે છે. 2 ટાઈપના શેમ્પૂ પણ છે જબરજસ્ત. હર્બલ ટૂથપેસ્ટ કે હર્બલ ટૂથપેસ્ટ પણ જબરજસ્ત છે કે એક દવાનું જ કામ કરે છે કે જે આપણી દાઢમાં જે દુખાવો થતો હશે તેને પણ સારું કરવાનું કામ કરે છે. 2 ટાઈપના ફેસ વોશ પણ છે જબરજસ્ત. આપણે જે સ્ક્રબ પણ આપણી કંપનીમાં છે કે જે બહારથી ફેશિયલ કરો એ ટાઈપનું આપણે ગ્લો આપવાનું કામ કરે છે. એગ્રીકલ્ચરની બી ઘણી બધી પ્રોડક્ટો છે કે આપણા ઘરે ખેતી તો છે, પણ આપણે ખેતીનું શું કરીએ, આપણે બહારથી દવા લાવીએ, દવા લાવીને આપણે રસાયણ ખાતર આપણે જે બહારથી જે કેમિકલ વાળી દવા આવે એ નાખી દઈએ છીએ આપણે ખેતરમાં, પણ આપણી કંપનીએ જબરજસ્ત જે બનાવેલી છે ઓર્ગેનિક કે ઓર્ગેનિક આપણે જે અત્યારે ભારત નરેન્દ્ર મોદીએ પણ આપણે કીધું કે જે હવે જે ચાલશે તે ઓર્ગેનિક ચાલશે, તો ઓર્ગેનિક પર બી તમે જઈ શકો છો, અને એની પણ ઘણી બધી પ્રોડક્ટ આપણે ત્યાં છે. ઘર વપરાશની પણ વસ્તુ છે કે તમે ઘર વપરાશની વસ્તુ પણ અહીંયાથી ખરીદી શકો છો. હેન્ડ વોશ પણ છે, આયુ હીલ પણ છે. આ ઘણી બધી પ્રોડક્ટો છે. હવે બધાના માઇન્ડમાં ડાઉટ હશે કે આ બધી પ્રોડક્ટ અમારે લેવાની રહેશે કે છે બધાના માઇન્ડમાં ડાઉટ કે આ પ્રોડક્ટ અમારે લેવાની પડશે, પણ આપણે પ્રોડક્ટ લેવાની જરૂરી કમ્પલસરી નથી, પણ જો કોઈને કોઈ બીમારી થતી હોય તો તમે આ લઈને એને સારું કરી શકો છો, કારણ કે આપણે જે આ કામ કરવાનું છે તે હેલ્પ કરવાનું જ કામ કરવાનું છે, કારણ કે હેલ્પ કરશું તો આપણે કંઈ પણ આપણે મુશ્કેલી નહીં આવે, કારણ કે આપણે લોકોની હેલ્પ જ કરવાનું કામ કરવાનું છે. જોઈએ કે હવે આપણે આ જે બધી પ્રોડક્ટ જોઈ તો એમાં હવે આપણે કંપનીમાં કઈ રીતે આપણે પૈસા કમાઈ શકીએ તો તેના વિશે આપણે જોઈશું.
ખરીદી કરવાની નથી. ખાલી આપણે જે બહારથી વસ્તુ લાવીએ છીએ, આપણે જોયું કે બહારથી જે પણ વસ્તુ લાવીએ એ અમને ખબર જ છે કે કેમિકલ વાળું જ આવે છે, કારણ કે આપણે કેમિકલ વાળું ખાશું તો આપણે બીમાર થશું. પણ આ જે બધી પ્રોડક્ટ છે, જે કંઈ પણ છે, એ બધી આયુર્વેદિક છે અને નેચરલ છે, કે આયુષ પ્રીમિયમના માર્કા સાથે તમને મળે છે. કે જોઈએ આપણે કઈ રીતે આપણે લોકોની હેલ્પ કરી શકીએ છીએ અને કઈ રીતે આપણે અહીંયા પૈસા કમાઈ શકીએ છીએ. આ તમે છો, તમારી સાથે આપણે કઈ રીતે હેલ્પ કરવાની છે ને કઈ રીતે આપણે પૈસા કમાઈ શકીએ છીએ. તો અહીંયાથી ખરીદી કઈ રીતે કરવાની છે કે તમે અહીંયાથી 6000 ની ખરીદી કરવાની છે, તો તે તમને કેમાં પડશે? એ ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં પડશે, કારણ કે આપણે શું છે, કંપનીમાં એક ડિસ્ટ્રીબ્યુટર છે, તો આપને કેટલામાં પડશે? એ 6000 માં. અને એની એમઆરપી જોઈશું ને તો આપણે 8000 થશે. 8000 ની એમઆરપી થશે અને આની અંદરથી તમને પ્રોફિટ કેટલું થશે? રિટેલ પ્રોફિટ એમાં તમને 2000 થશે. કારણ કે જો આપણે કોઈને સેલિંગ કરવા જવાનું નથી, કારણ કે આપણે જે બહારથી પ્રોડક્ટ લાવીએ છીએ ત્યાંથી આપણે કોઈ ડિસ્કાઉન્ટ મળે છે? કેટલાની પ્રોડક્ટ થાય? આપણે કંઈ પણ આપણે ઘર વપરાશની વસ્તુ કે કંઈ પણ વસ્તુ લાવીએ તો કેટલાની થાય? એક મહિનાની કેટલી થાય? 10,000 ની થઈ જાય. તો 10,000 ની તમે ત્યાંથી ડીમાર્ટ માંથી કે કસેથી પણ તમે શોપિંગ કરો છો તો તમને તેમાંથી ડિસ્કાઉન્ટ મળે છે? તેમાંથી તમને પૈસા કમાવાનો મોકો મળે છે? તો આપણી કંપની જબરજસ્ત છે કે ખાલી આપણે દુકાન જ બદલવાની છે અને બ્રાન્ડ જ આપણે ચેન્જ કરવાની છે. એવું નથી કે આપણે ત્યાંથી લાવીએ છીએ તો અહીંયાથી અલગ છે. તો આપણે જે કેમિકલ વાળું વસ્તુ લાવીએ છીએ તેના કરતાં આપણે નેચરલ આયુર્વેદિક વસ્તુ, કે આ કઈ રીતે તમે કરી શકો છો? અહીંયાથી તમે 6000 ની ખરીદી કરો છો. આપણે ખાલી શું કીધું મેં કે આપણે ખાલી હેલ્પ કરવાનું જ કામ કરવાનું છે, કારણ કે બધાને એક મુખ્ય આદત હોય ખરીદી કરવાની અને ચર્ચા કરવાની. કારણ કે આપણે બહારવાળા દુકાનવાળાને આપણે કહીએ ગમે ત્યાંથી કંઈ લાવ્યા હોય ને તો આપણે બાજુવાળાને તરત જ કહીએ કે નહીં કહીએ કે આ વસ્તુ લેવો, આ વસ્તુ બહુ સારું છે, કહીએ ને. બધાની એક આદત હોય, લેડીઝોની તો ખાસ આદત હોય, જ્યાં સુધી કહે નહીં ને ત્યાં સુધી ખાવાનું નહીં પચે. જ્યાં સુધી બાજુવાળાને નહીં કહે ત્યાં સુધી ખાવાનું નહીં પચે. તો બસ આપણે એ જ કામ કરવાનું છે અહીંયાથી, કે જે અહીંયાથી આપણે 6000 ની ખરીદી કરી છે તો આપણી નીચે જે બે લોકો છે, એ પર્સન અને બી પર્સન, આ લોકોને ખાલી આપણે ખરીદી જ કરાવવાની છે. આપણે કઈ નીચે કઈ છે ને એવું બધાને માઇન્ડમાં એવું હશે કે કદાચ ચેન સિસ્ટમ છે. ચેન સિસ્ટમ નથી, કારણ કે આપણે જે હેલ્પ કરવાનું જ કામ કરવાનું છે. આ પણ 6000 ની ખરીદી કરે છે, આ બે જણ ખરીદી કરી છે 6000 ની. આની નીચે જે છે તો આપણે કેટલા અહીંયાથી કમાઈ શકીએ છીએ? 500 રૂપિયા. તો 500 રૂપિયા આપણે અહીંયા કંપની જબરજસ્ત મોકો આપે છે. ખાલી આપણે હેલ્પ જ કરવાનું છે. જો હેલ્પ કરવાથી આપણે 500 રૂપિયા આવતા હોય તો 500 રૂપિયા આવતા હોય તો સારું કે ખોટું? તો આ રીતે આની નીચે બે જણ છે, એ લોકો ખરીદી કરશે. આની નીચે બે જણ છે, એ 6000 ની ખરીદી કરશે. આ રીતે બધા અલગ અલગ રીતે 6000 ની ખરીદી કરે છે. તો તમે અહીં આ જે બે પર્સન છે એ કેટલું કમાશે? અહીંયાથી 500 રૂપિયા. આ કેટલું કમાશે? 500 રૂપિયા. આપણે અહીંયાથી ઉપરથી કેટલું કમાશું? 1000 રૂપિયા. કારણ કે આપણે ખાલી હેલ્પ જ કરી છે બધાએ, કે હેલ્પ કરીને જ આપણે આટલા પૈસા કમાઈ શકીએ છીએ. તો આપણે આમાં મહેનત છે મહેનત આમાં? ખાલી આપણે હેલ્પ કરવાનું જ કામ કરવાનું છે. જોઈએ એ રીતે તમે કઈ રીતે આમાં કમાઈ શકો છો. કે અહીંયા બે પર્સન છે, અહીંયા બે પર્સન છે, અહીંયા 4 પર્સન છે, અહીંયા 4 પર્સન છે. તમે અહીંયાથી 2000 કમાઈ શકો છો. બીજું છે કે નીચે અહીંયા 8 વ્યક્તિ છે, અહીંયા 8 વ્યક્તિ છે, તો આપણે કેટલું કમાઈ શકીએ છીએ? 4000. અહીંયા 16 વ્યક્તિ છે, અહીંયા 16 વ્યક્તિ છે, તો આપણે કેટલું કમાઈ શકીએ છીએ? 8000. અહીંયા 64 વ્યક્તિ છે, અહીંયા 64 વ્યક્તિ છે, તો આપણે કેટલું કમાઈ શકીએ છીએ? 16000. અહીંયાથી ઘણા બધા તમે પૈસા કમાઈ શકો છો. એવું નથી કે અહીંયાથી તમે આટલું જ કમાઈ શકો છો, કારણ કે ઘણી બધી એવી ઇન્કમ છે અહીંયાથી, તો તમે અહીંયાથી કમાઈ શકો છો. તો અહીંયા તમે છે ને ટીસી બની જાવ, સ્ટાર બની જાવ છો. તો આ રીતે સ્ટાર ને એની નીચે તમને કંપની જબરજસ્ત એક મોકો બી આપે છે કે વારસદારની સુવિધા, કે અહીંયાથી ઘણા બધા તમે પૈસા કમાઈ શકો છો. તો અહીંયાથી તમે સ્ટાર પર અહીંયાથી વારસદારની સુવિધા પણ એક આપવામાં આવે છે. કે જબરજસ્ત તમને કીધું હશે, તમે ઇન્ટરવ્યુમાં આવ્યા હશે તો ત્યારે તમને કીધું હશે કે તમને અહીંયાથી વારસદારની સુવિધા મળે છે. કેટલાને વિશ્વાસ આવે કે અહીંયાથી વારસદારની સુવિધા મળે? બધાને વિશ્વાસ છે. બીજું કે કંપની 3 લાખનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ આપે છે. તમે જોયા છે અહીંયાથી ઘણા બધા લોકો 3 લાખનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ વાળા આવ્યા
તો એ લોકોને તમે અહીંયાથી જોયા છે. તો જબરદસ્ત એ 3 લાખનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ અહીંયાથી મળી શકે છે. કારણ કે આપણે તો અહીંયા કામ કરીએ છીએ, કદાચ ઇનકેસ આપણે કંઈ થાય તો આપણા ફેમિલીવાળાને 3 લાખ રૂપિયા તુરંત મળી જાય છે. તો જબરદસ્ત આપણી કંપની આપે છે. તો તમને આની વધુ જાણકારી તમને લેવી હોય તો તમારા સિનિયર સાથે બેસીને તમે મુલાકાત કરી શકો છો અને તમારા સિનિયર પાસે તમે મળીને વાતચીત કરી શકો છો. જબરદસ્ત જેને પણ જાણવું હોય તો તમારા સિનિયર સાથે મળી લેજો. તો જબરદસ્ત આપણી કંપની માટે એકવાર જોરદાર જબરદસ્ત તાળી થઈ ગઈ. જબરદસ્ત પ્લાન આપણી કંપનીએ બનાવ્યો છે. તો એ જ પ્લાન આપણે લઈને એમાંથી જ આપણે વર્કિંગ કરીને આપણે આગળ પૈસા કમાવાના છે અને આપણા ઘણા બધા જે ડ્રીમ છે એ ડ્રીમ પણ આપણે અહીંયાથી પૂરા કરવાના છે. તો આ જબરદસ્ત કંપની માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય માય લાઈફ, જય માય લાઈફ.